વડોદરા લોકસભા બેઠક પર ભાજપ દ્વારા રંજનબેન ભટ્ટનું નામ રિપીટ કરવામાં આવ્યું હતું, જે બાદ વિપક્ષમાંથી તો વિરોધ શરૂ જ હતો, ત્યારે તેમના પોતાના પક્ષમાંથી પણ નેતાઓ તેમના વિરોધમાં જાહેરમાં ટિપ્પણીઓ કરતા જોવા મળ્યા હતા। ત્યારે હવે રંજનબેન ભટ્ટના ઉમેદવારી પાછી ખેંચવાના નિર્ણય બાદ મધુ શ્રીવાસ્તવનું નિવેદન સામે આવ્યું છે। નમસ્કાર, હું મૈત્રી મકવાણા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રંજનબેન ભટ્ટના ઉમેદવારી પાછી ખેંચવા મામલે મધુ શ્રીવાસ્તવ કહી રહ્યા છે કે હું રંજનબેન ભટ્ટનો વિરોધી છું અને રહીશ। રંજનબેન ભટ્ટે જ મારી ટિકિટ કાપી હતી અને હવે રંજનબેન મોદીના નામ વગર જો ચૂંટણી લડીને બતાવે તો હું માનું। વધુમાં મધુ શ્રીવાસ્તવે શું કહ્યું જોઈએ આ વિડીયોમાં। मैं अगाऊ आपने कही चुक्यो छूँ कि संसद सभ्य અને વડોદરા જિલ્લા સંગઠન ભાજપના થી નારાજ છું ને વિરોધ કર્યો। મેં વિરોધ એના માટે કર્યો કે સંસદના ઉમેદવાર ફેર એને રિપીટ કરે તો એના સામે મારે વિરોધમાં ચાલવાનું। જોકે હવે વાત તો નહીં રહી, મારી ટિકિટ કાપવામાં મને ના બોલાયો। સાકરદામાં એમના ફાર્મ હાઉસ પર બધાને ભેગા કરીને રૂપાલાજીને બોલાવીને સંગઠનવાળાને મને બોલાવ્યો, પણ મને ના બોલાવ્યો અને મારી ટિકિટ કટ કરી આસ રંજનબેને ટિકિટ કટ કરીને બી જવાબદાર લીધી કે આમને ટિકિટ આપો, એમને હું ચૂંટાવી લઈશ, તો બી ચૂંટાવી શક્યા નહીં। તો એમનો સખત વિરોધ હતો અને વિરોધના આધારે વિરોધ રહ્યો છે અને વિરોધ રહેવાનો। અગાઉ રણનીતિમાં ઉમેદવાર બદલશે કદાચ, તો પછી એ જીતે એમના નસીબની વાત છે। વાઘોડિયા ધારાસભ્યનો ઇલેક્શન લડવાનો જીતવાનો એમાં કોઈ સવાલ નથી। મધુભાઈ, આજે જે રીતે વડોદરા શહેરની અંદર પણ રંજનબેનનો વિરોધ થઈ રહ્યો હતો અને એમને આજે જાતે એવું કીધું કે તેઓ ચૂંટણી નથી લડવાના, શું લાગી રહ્યું છે તમને? હવે એ તો ખબર નહીં, હવે એમને એમની મરજી છે। કંઈક મને ખ્યાલ નહીં આવતું। જે કેતન ઈમાનદારે કર્યું કે આ ભાઈ બી કરે એવું કંઈ મને વિશ્વાસ નથી આવતો। ફરીથી ચૂંટણી લડી શકે, ફરીથી ટિકિટ ના મળે ને લડે અને કોર્પોરેશનનું બી લડીને જીતી જાય તો જીવનભર એમનું ગુલામ બની જઈશું। એ તો નરેન્દ્ર મોદીજીના નામથી જીતે છે। જ્યારે નરેન્દ્ર મોદી નહીં હોય ને ત્યારે બધાને હિન્દુસ્તાનના અને ગુજરાતના લોકોને ખબર પડી જશે કે ભાઈ નરેન્દ્ર મોદીના લીધે બધા વોટ આપે છે। જ્યારે નરેન્દ્ર મોદીએ કોંગ્રેસનું સમીકરણ ચાલુ કરી દીધું છે, યા નીચેના લોકોએ કોંગ્રેસનું સમીકરણ ચાલુ કર્યું છે અને કોંગ્રેસને લઈને ટિકિટો આપીને મિનિસ્ટરી આપે છે। કાલ લૂંટીને આ ભારતીય જનતા પાર્ટીના અંદર આવો વાવાઝોડો ફૂંકાશે ને ત્યારે ભારતીય જનતા પાર્ટી 0 થઈ જશે અને કોંગ્રેસ પાછી આવશે। વડોદરામાં ચારે બાજુ વિરોધના સૂર ઉઠી રહ્યા છે, ત્યારે રંજનબેન ભટ્ટે ચૂંટણીના જંગમાંથી પીછેહટ કર્યા બાદ પણ સૌ કોઈનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો। લોકસભા અંગેની આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।